સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં ભોજપુરી ગીત પર અશ્લીલ ડાન્સના વિડીયો વાયરલ થતા આયોજકો પાસે માફી મંગાવવામાં આવી હતી। સુરતના ડિંડોલી વિસ્તારમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પ્રમુખ પાર્ક બ્રિજ નીચે એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રાવણના પવિત્ર દિવસો હોવાથી મોટી સંખ્યામાં આ ધાર્મિક કાર્યક્રમને નિહાળવા માટે લોકો ઉપસ્થિત થયા હતા। ત્યારે કાર્યક્રમ દરમિયાન અચાનક જ ધાર્મિક વાતાવરણ ડહોળાયું હતું અને ભક્તિના બદલે મંચ પરથી અશ્લીલ નૃત્ય શરૂ થતા સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી। કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે દરમિયાન અચાનક સ્ટેજ પરથી ભોજપુરી ગીતો વાગવાનું શરૂ થયું હતું। આટલું જ નહીં, આમંત્રિત કલાકારો દ્વારા મંચ પરથી અત્યંત અશ્લીલ અને મર્યાદા વગરના ડાન્સ શરૂ કરી દેવામાં આવ્યા હતા। આ જોઈ ત્યાં હાજર શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો હતો। આયોજકોને તાત્કાલિક કાર્યક્રમ બંધ કરવા અને જવાબદારી સ્વીકારવા માટે લોકોએ મજબૂર કર્યા હતા અને આખરે પરિસ્થિતિ વણસતી અટકાવવા માટે આયોજકો બેકફૂટ પર આવ્યા હતા અને પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી હતી। हम लोगों ने जो ये नृत्य किया, सनातन धर्म को ठेस पहुंचाया, इसके लिए हम सबसे माफी मांगते हैं। ऐसी गलती नहीं होनी चाहिए प्रभु जी, और न कोई हम यही निवेदन करते हैं सबसे। तुम लोग भी सब लोग माफी मांगो कि आगे से मेरे से गलती नहीं होगी, ठीक है ना। भी इस तरह के स्वरूप बना के आप लोग ऐसा मत कभी ऐसा मजाक, देखो हिंदू धर्म का हम लोग भी जब हिंदू धर्म को ऐसे मजाक बनाएंगे, बाकी तो जो तो मजाक कर उड़ाते ही रहेंगे ना, ऐसा है। हम आपस में ही लड़ेंगे क्या? अब आपकी जगह कोई तो उसको मार के हनुमान क्या बना दे तो हमारा है। और आप लोग यार एकदम ठहरे पंडित हो यार, आप लोग को शर्म आनी चाहिए। ब्यूरो रिपोर्ट S24 न्यूज़ सूरत।